નારદજી કહે છે કે સંત કુમારો આ કલયુગના માણસો કેવા થઈ ગયા ખબર છે? ઉદરમ ભરીનો જીવા, બસ પોતાનું પેટ ભરાય એટલું બસ, બાજુવાળાને જે થવું હોય થાય. પંગતમાં ખાવા બેઠા હોય તો મને રોટલી મળવી જોઈએ, બીજા કોઈને મળે કે ના મળે કઈ વાંધો નહીં. ઉદરમ ભરીનો જીવા, હા બધા જીવ આવા થઈ ગયા, બસ પોતાનું પેટ ભરાય. ભાષા બોલે પણ કેવી કટુ ભાષા બોલે, વાત વાતમાં ક્રોધ કરે. નારદજી કહે કે પ્રભુ એથી આગળ મેં જોયું છે, સંત કુમારોને કહે. અને બેનના ઘરે કરતો હરતો કોણ હોય ખબર છે? એનો ભાઈ સાળો. એવું કીધું ભાગવતમાં લખ્યું છે, ભાગવતમાં સાલકો બુદ્ધિદાયક, કલયુગનો માણસ એના ભાઈને પૂછવા નહીં જાય પણ સાળાને પૂછવા જશે. આવા કલયુગના માણસો થઈ જાય એવું ભાગવતમાં લખ્યું છે ચોખ્ખું.